એકાદશી એટલે 11. દર માસમાં 2 એકાદશી આવે છે, સુદ પક્ષની અને વદ પક્ષની. બંને એકાદશી ભગવાન શ્રી કૃષ્ણની પૂજા સેવા કરીને ભક્તો પોતાના પુણ્યને અર્જિત કરે છે તથા પાપનું શમન થાય છે. મહિનાની 2 એકાદશી એમ વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે અને જ્યારે પુરુષોત્તમ માસ આવે છે તે 2 એકાદશી એમ કરીને કુલ 26 એકાદશીનું વ્રત કહેવાયું છે. એકાદશીનું વ્રત કરનાર ભગવાન શ્રી હરિના ધામમાં જાય છે એવું શાસ્ત્રનું વિધાન છે. એકાદશીના વ્રતમાં 1 દિવસનો ઉપવાસ કરવાનો હોય છે. ઉપવાસ એટલે કે ભગવાનની નજીક રહેવાની સલાહ દેવામાં આવે છે. ભગવાનની નજીક એટલે કે પ્રભુનું સ્મરણ કરતું રહેવું, કીર્તન કરતું રહેવું, ભગવાનની કથા સાંભળવાનો મહિમા આ દિવસે સ્પેશિયલ કહેવાયો છે. માટે જ એકાદશીના વ્રતને પ્રભુ સ્મરણ કરવા માટેનો ઉત્તમ દિવસ કહેવાયો છે. એકાદશીનું વ્રત કરવાથી મનની શક્તિ પ્રાપ્ત થાય છે. જો નિરંતર આપણે ઉપવાસ કરતા રહીએ, નિરંતર આપણે ભોજન કરતા રહીએ તો શારીરિક અને માનસિક નબળાઈ આવે છે. માટે જ આપણા ઋષિ મુનિઓએ 15 દિવસમાં 1 દિવસ ઉપવાસ કરવાનું વિધાન સૂચવ્યું છે કે જેથી આપણા જીવનમાં સમાનતા રહે. 15 દિવસે 1 દિવસ ઉપવાસ કરીને નિરાહાર રહીને મનની શક્તિ વધે છે, આંતરડા સાફ થાય છે, શારીરિક શક્તિ વધે છે. માટે એકાદશીનું વ્રત કરવું ઉત્તમ કહેવાયું છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ. એકાદશીનું વ્રત આમ તો 3 પ્રકારે થાય છે. એક તો નિર્જળા કે જેમાં જળ પણ ગ્રહણ ન કરાય. બીજું છે ફલાહાર કરીને કે જેમાં આપણે ચા, દૂધ, કોફી, ફળ આદિ લઈ શકીએ. આ ઉપરાંત કંદમૂળ પણ ખાઈ શકીએ. બટેટાની સૂકી ભાજી, સાબુદાણાની વેફર, સાબુદાણાની ખીચડી વગેરે. અને ત્રીજું વ્રત છે કે જેનું શરીર નબળું હોય અથવા ખૂબ જ દોડધામ કરવી પડતી હોય, ભૂખ લાગતી હોય તો તેઓ એક ટાઈમ ભોજન કરીને પણ એકાદશીનું વ્રત કરી શકે છે. પરંતુ એકાદશીનું વ્રત કરતી વખતે ચોખાનો ત્યાગ અવશ્ય કરવો જોઈએ. રાંધેલા ચોખા આ દિવસે એટલે કે એકાદશીના દિવસે નિષેધ માનવામાં આવ્યા છે. આ ઉપરાંત એકાદશીના દિવસે ભારે અનાજનો પણ ત્યાગ કરવો જોઈએ. જેમ કે અડદ, ઘઉં, મસૂરની દાળ, ચણાની દાળ, લસણ, ડુંગળી કે કોઈ વ્યસન હોય તેનો પણ ત્યાગ કરવો જોઈએ કે જેથી સાત્વિકતા જળવાઈ રહે. આ ઉપરાંત પારકું અન્ન ખાવું જોઈએ. તેનાથી આપણે પાપના ભાગી બનીએ છીએ. અને આમ જોઈ તો બીજાનું અન્ન ખાવાથી આપણું પુણ્ય પણ જતું રહે છે એવું કહેવાય છે. એકાદશીના દિવસે 11 ક્રિયાઓ નિષેધ માનવામાં આવી છે. જેમાં પહેલી છે વારંવાર પાણી પીવું. બીજું છે કોઈની હિંસા કરવી. ત્રીજું છે અપવિત્ર રહેવું એટલે કે સ્નાન આદિ ના કરવું, અપવિત્ર રહેવું. ચોથું છે અસત્ય ભાષણ કરવું, સત્ય ન બોલવું. પાંચમું છે દંત ધાવન કરવું એટલે કે આ દિવસે દાંતણનો નિષેધ કરવામાં આવે છે. માત્ર સવારે કોગળા કરીને જ સ્નાન આદિથી પરવારીને પ્રભુની ભક્તિ કરવાની, પૂજા કરવાનું વિધાન કહેવાયું છે. છઠ્ઠું છે પાન ચાવવું. સાતમું છે દિવસે ઊંઘવું. આઠમું છે મૈથુન કરવું અને નવમું છે જુગાર રમવો.
10મું છે રાત્રે સૂવું, કારણ કે એકાદશીમાં જાગરણનું વિધાન બતાવેલું છે. માટે આખો દિવસ ઊંઘવું ના જોઈએ અને રાત્રે પણ થઈ શકે તો 12 વાગ્યા સુધી જાગરણ અવશ્ય કરવું જોઈએ. અને 11મું છે પતિતની પાપીઓની સાથે વાતચીત કરવી. જો આપણને ખ્યાલ હોય કે આ મનુષ્યની સાથે વાતો કરવાથી આપણું મન બગડે છે, તેવાની સાથે વાતો ના કરવી. આમ એકાદશીના દિવસે અમુક નિયમ પાળવાના રહે છે, જેનાથી આપણું તન મન શુદ્ધ રહે. અને દાન પુણ્યનું પણ ખૂબ જ મહત્વ છે કે જેનાથી આપણું ધન પણ શુદ્ધ થઈ જાય. એકાદશીના દિવસે ગાયને ભોજન કરાવવું, બ્રાહ્મણોને ભોજન કરાવવું અથવા કાચું સીધું દક્ષિણા સહિત દાનમાં દેવું અથવા તો જરૂરિયાતમંદને દાન પુણ્ય અવશ્ય કરવું. જે પણ આપણાથી પહોંચાય તે પ્રમાણે પ્રભુનું સ્મરણ કરતા કરતા આ કાર્ય કરવું. જરૂર પુણ્યની પ્રાપ્તિ થશે. મિત્રો, તો આપણે સાંભળ્યું એકાદશીનું મહાત્મય. હવે આપણે સાંભળીએ બીજી આ એકાદશીની વ્રત કથા. બોલો ભગવાન શ્રી હરિ વાસુદેવની જય. ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે જનાર્દન, માઘ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની દિવસે કઈ વિધિ વિધાનથી વ્રત કરાય છે, કયા દેવનું પૂજન કરાય છે તે કૃપા કરીને મને જણાવો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે રાજન, મહામાસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ વિજયા છે. તેના વ્રતના પ્રભાવથી મનુષ્યને વિજયની પ્રાપ્તિ થાય છે. આ વિજયા એકાદશીના પ્રભાવથી અને તેના શ્રવણ પઠનથી સમસ્ત પાપ નષ્ટ થાય છે. આમ કહીને ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને વિજયા એકાદશીની વ્રત કથા કહેવા લાગ્યા. એક સમયે દેવર્ષિ નારદે જગત પિતા બ્રહ્માજીને પૂછ્યું હતું કે હે પરમપિતા, તમે મને મહામાસના કૃષ્ણ પક્ષની વિજયા નામની એકાદશીનું વ્રત વિધાન બતાવો. ત્યારે બ્રહ્માજીએ કહ્યું, હે નારદ, વિજયા એકાદશીનું વ્રત પ્રાચીન અને નવા પાપોને નષ્ટ કરનાર છે. એટલે કે સર્વ પાપોને નષ્ટ કરીને જીવનું કલ્યાણ કરનાર છે. ત્રેતાયુગમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીએ જ્યારે 14 વર્ષનો વનવાસ થઈ ગયો અને ત્યારે તે શ્રી લક્ષ્મણજી તથા માતા જાનકીજી સહિત પંચવટીમાં નિવાસ કરવા લાગ્યા. ત્યારે પાપી રાવણે સીતાજીનું હરણ કર્યું. આ દુઃખદ સમાચાર સાંભળીને શ્રી રામ અને લક્ષ્મણ અત્યંત વ્યાકુળ બનીને સીતાજીની શોધમાં નીકળી પડ્યા. ફરતા ફરતા તેઓ મરણાસન જટાયુના પાસે પહોંચ્યા. જટાયુ પોતાની કથા સંભળાવી સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. થોડાક આગળ વધીને શ્રી રામચંદ્રજીએ સુગ્રીવની સાથે મિત્રતા કરી અને વાલીનો વધ કર્યો. શ્રી હનુમાનજીએ સીતાજીની શોધ કરી શ્રી રામચંદ્રજી પાસે આવીને પ્રસ્થાન કર્યું. જ્યારે શ્રી રામચંદ્રજીએ સમુદ્ર કિનારે મહાન અગાધ મગરમચ્છોથી યુક્ત સમુદ્ર જોયો, ત્યારે તેમણે શ્રી લક્ષ્મણજીને કહ્યું કે હે લક્ષ્મણ, આ મહાન અગાધ સમુદ્રને કઈ રીતે પાર કરી શકીશું? ત્યારે લક્ષ્મણજી પોતાના મોટા ભાઈ શ્રી રામચંદ્રજીને કહે છે, હે પ્રભુ, તમે આદિ પુરુષ પુરાણ પુરુષોત્તમ છો. અહીંથી લગભગ અડધા યોજનની દૂરી પર કુમારી દ્વીપમાં બકદાલભ્ય નામના ઋષિ રહે છે. એમણે અનેક નામના બ્રહ્માને જોયા છે.
તમે એમની પાસે જઈને એનો ઉપાય પૂછો. ત્યારે લક્ષ્મણજીના વચનો સાંભળીને શ્રી રામચંદ્રજી બકદાલભ્ય ઋષિ પાસે ગયા અને એમણે પ્રણામ કરીને ત્યાં જ બેઠા મુનિને પૂછવા લાગ્યા. ભગવાન શ્રી રામે મુનિને કહ્યું, હે પ્રભુ, મારી સમસ્યાનું સમાધાન કરો. ત્યારે મુનિએ કહ્યું, હે રામજી, તમે ક્યાંથી પધાર્યા છો? ત્યારે શ્રી રામ કહે છે, હે મહર્ષિ, હું મારી સેના સહિત અહીં આવ્યો છું અને રાક્ષસોને જીતવા લંકા જઈ રહ્યો છું. ત્યારે બકદાલભ્ય ઋષિ બોલ્યા, હે રામજી, હું તમને એક ઉત્તમ વ્રત બતાવું છું. મહામાસના કૃષ્ણ પક્ષની વિજયા નામની એકાદશીનું વ્રત કરવાથી તમે સમુદ્ર અવશ્ય પાર કરી શકશો અને તમારો વિજય થશે. હે રામજી, આ વ્રતની વિધિ એ છે કે દસમના દિવસે સોના, ચાંદી, તાંબા કે માટીના કોઈ પણ એકનો કળશ બનાવીને આ ઘડામાં પાણી ભરીને તેના પર 5 પલ્લવ રાખીને વેદિકા પર સ્થાપિત કરવું. એ કળશની નીચે 7 પ્રકારના અનાજ ભેળવીને રાખવા, ઢગલી કરવી અને ઉપર જવ રાખવા. તેના પર શ્રી નારાયણ ભગવાનની સુવર્ણ પ્રતિમા સ્થાપિત કરવી. એકાદશીના દિવસે સ્નાન આદિ નિત્ય કર્મથી નિવૃત્ત થઈને ધૂપ, દીપ, નૈવેદ્ય, નારિયેળ આદિથી ભગવાનનું પૂજન કરવું. એ આખા દિવસ દરમિયાન ભક્તિપૂર્વક કળશની સામે વ્યતીત કરવો અને રાત્રિમાં પણ એ રીતે બેસીને જાગરણ કરવું. દ્વાદશીના દિવસે નદી અથવા તળાવમાં સ્નાન કર્યા પછી આ કળશને બ્રાહ્મણને આપી દેવું, દાન કરી દેવું. હે રામ, જો તમે આ વ્રતને સેનાપતિઓ સાથે કરશો તો અવશ્ય જ વિજયી બનશો. ત્યારે શ્રી રામચંદ્રજીએ મુનિની આજ્ઞા અનુસાર વિધિપૂર્વક વિજયા એકાદશીનું વ્રત કર્યું અને તેના પ્રભાવથી દૈત્યોના ઉપર વિજય પ્રાપ્ત કર્યો, લંકા પર વિજય પ્રાપ્ત કર્યો અને માતા સીતાજીને ફરીથી મેળવ્યા. આમ કહીને ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે, હે રાજન, માટે જે મનુષ્ય આ વ્રતને વિધિપૂર્વક કરશે તેને બંને લોકમાં વિજયની પ્રાપ્તિ થશે, પાપોનું શમન થશે, એમાં કોઈ સંદેહ નથી. કારણ કે આ વ્રતના પ્રભાવથી સ્વયં ભગવાન શ્રી રામ પણ વિજયની પ્રાપ્તિ કરી શક્યા. આ વ્રત ઉત્તમમાં ઉત્તમ છે. માટે જ આ વિજયા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરશે, કથા વાર્તા સાંભળશે, તેનું પણ કલ્યાણ અવશ્ય નિશ્ચિત થશે. બોલો ભગવાન શ્રી રામચંદ્રજીની જય. વૈકુંઠપતિ ભગવાન શ્રી હરિની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું માઘ માસના કૃષ્ણ પક્ષની એકાદશી વિજયા એકાદશીની વ્રત કથા મહિમા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. મિત્રો, એકાદશીમાં આપણાથી બને એટલી પૂજા આરાધના અવશ્ય કરવી જોઈએ. આપણા ઘરના મંદિરમાં જો ભગવાન શ્રી હરિનું કોઈ પણ સ્વરૂપ હોય, ભાવથી તેની પૂજા કરવાથી વ્રતનું ફળ અવશ્ય મળે છે. એકાદશી ભગવાન શ્રી હરિને પ્રિય છે, માટે આ દિવસે ખાસ કરીને ભગવાનની પૂજા આરાધના કરીને